जिनेन्द्र। जय जिनेन्द्र। આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. Entry and exit chimes are off. Q&A mode is on. Participants may now unmute themselves. Presentation mode is on. Only organizers can be heard. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. मंगलम भगवान मंगलम गुरु कुंडारी विजेंद्र मोसुमंगल नमः समय स्थानाय स्वामी बुद्ध्या जगास्ते जिसवाय भवाय सुरवा विभाव निरंजनता. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ આપણે. એમાં કર્તા કર્મ અધિકાર ચાલે છે અને કર્તા કર્મ અધિકારની ગાથા 131 સુધી સ્વાધ્યાય કર્યો છે. છેલ્લે ગાથા 130 અને 131માં દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું કે સુવર્ણ છે તે સુવર્ણ ભાવે હોય એટલે એમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય, એમાંથી કંઈ લોહમય ભાવો થાય નહીં. અને લોહમય છે તેમાંથી લોહમય ભાવ કળા વગેરે થાય, પણ એમાંથી કંઈ સુવર્ણમય ભાવ થાય નહીં. અને એ દ્રષ્ટાંત ઉપરથી એમ સમજાયું કે તેવી રીતે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને તો જ્ઞાનમય ભાવમાંથી સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. હવે આ ગાથા પછી જે ગાથા આવવાની છે એ ગાથાની સૂચના રૂપે હવે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કળશ કહે છે. કળશ 68. અજ્ઞાનમય ભાવાનામ જ્ઞાની વ્યાપ્ય ભૂમિકામ દ્રવ્ય કર્મ નિમિત્તાના ભાવાનામેતિ હેતુતામ. અહીંયા શ્લોકના અર્થમાં કહે છે કે અજ્ઞાની અજ્ઞાનમય ભાવાનામ વ્યાપ્ય એટલે કે અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્ય કર્મ નિમિત્તાના ભાવાનામ અજ્ઞાનાદિક હેતુતામ એતિ એટલે કે દ્રવ્ય કર્મના નિમિત્ત જે અજ્ઞાન આદિક ભાવો તેમના હેતુપણાને પામે છે. શું કહ્યું કે અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને અજ્ઞાની પોતે પોતાના અજ્ઞાનમય ભાવોમાં વ્યાપીને અજ્ઞાની પોતે અજ્ઞાનમય થાય છે ત્યારે અજ્ઞાની અજ્ઞાનમય ભાવોમાં રહ્યો છે ત્યારે
અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને આગામી એટલે હવે ભવિષ્યમાં જે થાય એને આગામી કહ્યા. દ્રવ્ય કર્મના નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો તેમના હેતુપણાને પામે છે. દ્રવ્ય કર્મ જે બંધાય, ભવિષ્યના જે દ્રવ્ય કર્મ બંધાવાના છે એમાં નિમિત્ત તરીકે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો છે. એવા અજ્ઞાનમય ભાવો દ્વારા એ જળ દ્રવ્ય કર્મ નવા જે બંધાય એના નિમિત્ત રૂપ થાય છે. અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં, જો અજ્ઞાનમય ભાવની ભૂમિકામાં પોતે નથી અને જો જ્ઞાનમય છે તો આ વાત રહેતી નથી. અહીંયા અજ્ઞાનીની વાત લીધી છે અને અજ્ઞાનીના એ અજ્ઞાનમય ભાવો છે અને એવી ભૂમિકામાં એ વ્યાપે છે એટલે અજ્ઞાનમય થાય છે. ત્યારે એવા ભાવો છે તે અથવા તો એવા ભાવે એ વર્તે છે એટલે એ નિમિત્ત કારણ થાય છે. દ્રવ્ય કર્મ જે હવે બંધાય એમાં એ નિમિત્ત કારણ થાય છે. દ્રવ્ય કર્મ જળ છે એ તો એના પોતાના કારણે બંધાય છે. દ્રવ્ય કર્મનું કાર્ય કંઈ અજ્ઞાની કરે છે એમ નથી, પણ દ્રવ્ય કર્મ જ્યારે બંધાય છે ત્યારે એમનું સ્વતંત્ર રીતે એ કાર્ય થઈ રહ્યું છે ત્યારે નિમિત્ત તરીકે આ અજ્ઞાનમય ભાવો હોય છે એ વાત અહીંયા જણાવી છે. અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં, એનો અર્થ એ થયો કે એ રાગની રુચિમાં પડ્યો છે. અજ્ઞાનમય ભાવો એના રાગ દ્વેષના ભાવ છે તે ક્રોધ માન માયા લોભના ભાવ છે તે, અને 9 પ્રકારના નોકષાય એવા ભાવ છે. કોઈ પણ પ્રકારના એ ભાવ છે તે બધા ભાવ એવા ભાવે વર્તી રહ્યો છે. એટલે એનો અર્થ એમ થયો કે એ અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં રહ્યો છે. એવો અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એટલે રાગની રુચિમાં પડ્યો છે. ગુરુદેવ એને રાગની રુચિ કહે છે. પોતાનો શુદ્ધ સ્વભાવ છે, ચૈતન્ય સ્વભાવ છે, વિતરાગ સ્વભાવ છે, ત્યાંથી એ ચ્યુત થઈને એવા સ્વભાવમાંથી એ પડીને ત્યાંથી એ નીકળીને એ વિતરાગ સ્વભાવને છોડીને એ અજ્ઞાની રાગની રુચિમાં જોડાયો છે. એ રાગની રુચિમાં જોડાયો છે એટલે એ પોતાને રાગી દ્વેષી સમજે છે. અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્ય કર્મના નિમિત્ત, દ્રવ્ય કર્મ બંધાય એમાં જે નિમિત્ત કારણ છે તે એ અજ્ઞાનીના આવા અજ્ઞાનાદિક ભાવો છે. અજ્ઞાનાદિક ભાવોમાં ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષના પરિણામો છે, શુભાશુભ ભાવ છે. પોતાના સ્વભાવ ભાવથી બીજા અન્ય જે કંઈ ભાવ છે એવા ભાવ એ બધા જડ કર્મ દ્રવ્ય કર્મ બંધાય છે ત્યારે નિમિત્ત કારણ હોય છે. એટલે એમ કહ્યું કે અજ્ઞાની એવી ભૂમિકામાં જ્યારે રહ્યો છે ત્યારે એવો રાગ દ્વેષમાં પડ્યો છે ત્યારે એ રાગની રુચિમાં જોડાયો છે ત્યારે એ આ જે દ્રવ્ય કર્મ બંધાય છે એમાં એ નિમિત્તપણાને પામે છે. એટલે અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્ય કર્મના નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો છે તેમના હેતુપણાને પામે છે. અર્થાત દ્રવ્ય કર્મના નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે અથવા તો કારણ બને છે. જૂના કર્મના ઉદયનું લક્ષ્ય કરીને, જૂના કર્મ છે એનો ઉદય આવે અને જે સંયોગો સર્જાય છે એ સંયોગો તરફ એ ધ્યાન આપે છે, એનો ઉપયોગ ત્યાં જાય છે. એવા એ સંયોગો સાથે એ જોડાય છે
એટલે જૂના કર્મના ઉદયનું લક્ષ્ય કરીને નવા કર્મના એટલે કે નવા જળ કર્મનું જે બંધન થાય એના નિમિત્ત કારણ તરીકે અજ્ઞાનીના ભાવ જે જૂના કર્મના ઉદયને કારણે એની સાથે જોડાઈને થયા હતા તે ભાવો. જૂના કર્મના ઉદયને કારણે એને ભાવ થાય છે એમ નથી, પણ જૂના કર્મનો ઉદય આવ્યો અને એનું એણે લક્ષ્ય કર્યું, એમાં જોડાયો, એટલે જે ભાવ થયા એ ભાવ નવા કર્મબંધના કારણ, નવા જડ કર્મનું બંધનું કારણ છે. કેવું કારણ છે? નિમિત્ત કારણ છે. મૂળ કારણ તો એ કર્મને વળગણા જ છે કે જે કર્મરૂપે બંધાય છે, પણ એમ થાય છે ત્યારે પેલા અજ્ઞાનીના ભાવો એમાં નિમિત્ત કારણ છે. ગુરુદેવે એને માટે એમ કહ્યું કે જૂના કર્મના ઉદયનું લક્ષ્ય કરીને નવા કર્મબંધના કારણરૂપ જે અજ્ઞાન ભાવ તેના હેતુપણાને પ્રાપ્ત થાય છે, તેના નિમિત્ત કારણપણે એ પરિણમે છે, એનું એ નિમિત્ત કારણ થાય છે. અહીંયા આ અજ્ઞાનીની વાત કરી છે. હવે આ વાત કરીને અમૃતચંદ્રાચાર્ય ભગવાન હવે પછી ગાથા 132થી 136માં જે વાત આવવાની છે એની અહીંયા સૂચના આપે છે. હવે આ વાત આવશે એટલે હવે આગળની ગાથાની સૂચના રૂપે આ જે શ્લોક કયો એમાંથી આપણે એટલું સમજીએ છીએ કે અજ્ઞાની પોતે નિમિત્ત કારણ થાય છે. શા માટે થાય છે? કે પોતે એવા અજ્ઞાન ભાવે પરિણમે છે માટે. અજ્ઞાન ભાવે શા માટે પરિણમે છે? તો કે એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે, એની એવી યોગ્યતા છે, એ અજ્ઞાની છે, એને પ્રમાદ છે અથવા ઊંધો પુરુષાર્થ છે. એટલે જે પૂર્વના કર્મના ઉદય આવ્યા છે એને કારણે જે સંયોગો સર્જાયા છે એની સાથે એ એકરૂપતા કરે છે, એના જ્ઞાન દર્શનના ઉપયોગ ત્યાં રહે છે અને પોતે એવા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભના કે નૌકષાયના જે ભાવ છે એવા ભાવે થાય છે. અને આ જ વસ્તુ એને ભાવ કર્મ બંધાવવામાં કારણ છે અને દ્રવ્ય કર્મ, જડ કર્મ બંધાય છે એમાં નિમિત્ત કારણ છે. તો ગાથા 132થી 136 સુધી 5 ગાથાઓ કહેવામાં આવી છે. એમાં આ વાત કરવામાં આવી છે, સાથે બીજી પણ વાત કરવામાં આવી છે. તો આપણે ગાથા 132થી 136 5 ગાથાઓ લઈએ. અજ્ઞાનસ્ય સ ઉદયો યા જીવાનામ અતત્વોપલબ્ધિ મિથ્યાત્વસ્ય તુદયો જીવસ્યા શ્રદ્ધાનાત્વમ ઉદયો સંશયમ સ તુ યજ્જીવાના ભવેદ વિરમણમ યસ્તુ કલુષોપયોગો જીવાનાશ કષાય ઉદયો તમ જાનીહિ યોગુદયમ યો જીવાના તુ ચેષ્ટ ઉત્સાહ શોભનો વા કર્તવ્યો વીર્તિ ભાવો વા એતેષુ હેતુભૂતેષુ કર્મણ્યો વર્ગણાગતમ યત્તુ પરિણમતે સ્ટિવિધમ જ્ઞાનાવરણ આદિ ભાવૈ તત્ખલુ જીવનિબદ્ધમ કર્મણ વર્ગણાગતમ યદા તદા તુ ભવતિ હેતુર્જીવ પરિણામ ભાવાનામ. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જીવાનામ
અતત્વોપલબ્ધિ, અતત્વ ઉપલબ્ધિ, જીવોને જે અતત્વ ઉપલબ્ધિ એટલે કે તત્વનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ એટલે કે વિપરીત જ્ઞાન છે. અતત્વ ઉપલબ્ધિ, અહીંયા સંધિ છૂટી પાડીએ એટલે અતત્વ ઉપલબ્ધિ એમ સંધિ છૂટી પડે છે, કેમ કે ત્યાં જીવાનામ છે ને, જીવાનામ, જીવાન પછી મ આખો પૂર્ણ કર્યો છે. ખરેખર તો મ અડધો છે, એની સાથે અ જોડાઈ જાય એટલે જીવાનામ તત્વોપલબ્ધિ કર્યું છે. પણ ખરેખર સંધિ છૂટી પાડીએ તો જીવાનામ અને અતત્વોપલબ્ધિ એમ સંધિ છૂટી પડે છે. જીવાનામ એટલે એ અતત્વની વાત છે. અતત્વનું લબ્ધિ, અતત્વ ઉપલબ્ધિ એટલે કે તત્વનું અજ્ઞાન, તત્વનું વસ્તુનું જેમ યથાર્થ જ્ઞાન હોય એ ન હોય. તત્વનું તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ આપણે કહીએ છીએ ને, તત્વનું જ્ઞાન એ સમ્યક દર્શન, પણ અહીંયા તો એ તત્વનું અજ્ઞાન, તત્વનું અજ્ઞાન એટલે કે વસ્તુ સ્વરૂપનું અયથાર્થ અથવા વિપરીત જ્ઞાન. અતત્વો ઉપલબ્ધિ, જો આ શબ્દને જરાક સમજવાનો છે એટલે આપણે એનો વિચાર વધારે કરીએ છીએ. અતત્વો ઉપલબ્ધિ, તત્વની ઉપલબ્ધિ નથી અહીંયા. અતત્વો એટલે વસ્તુની અયથાર્થ માન્યતા, વસ્તુની જેમ છે તેમ માન્યતા, જેમ છે તેમ શ્રદ્ધા હોવી જોઈએ, પણ એવું નથી. અહીંયા તો અતત્વોપલબ્ધિ એટલે તત્વનું એને વિપરીત જ્ઞાન, અયથાર્થ જ્ઞાન, વસ્તુ સ્વરૂપનું. તત્વાર્થ આપણે શબ્દ જે લઈએ છીએ એમાં તત કહીએ એટલે એમાં યત આવી જાય છે, એ અધ્યાહાર રહે છે. અને અર્થ એટલે પદાર્થો. તત્વાર્થ, અર્થ એટલે મિનિંગ નથી થતો, અર્થો એટલે પદાર્થો. આપણે પ્રવચન સારની અંદર અર્થો એટલે પદાર્થો એ વાત આપણે બહુ વિસ્તારપૂર્વક કરી ગયા છે અને એમાં એ રીતે એના મિનિંગ કરવામાં આવ્યા છે. અર્થ એટલે પદાર્થ. તો તત્વાર્થ, તત્વાર્થ શબ્દની અંદર તત્ અને અર્થ બે શબ્દની સંધિ ભેગી કરવામાં આવી છે એટલે તત્વાર્થ એમ શબ્દ બને છે. તો એમાં અર્થો એટલે પદાર્થો અને તત્ એટલે તેવી રીતે. તો કેવી રીતે? તો કે યત અને તત્વ, જેવી રીતે છે તેવી રીતે. યત એટલે જેમ છે અને તેવી રીતે એટલે તત્, યત તત્. એટલે યત જે છે તે અધ્યાહાર રહે છે એટલે યત તત્વાર્થ કહેવું જોઈએ, એને બદલે તત્વાર્થ માત્ર કહેવામાં આવ્યું. એટલે તત્વાર્થ એટલે જેમ છે તેવી પદાર્થોની, તત્વાર્થ શ્રદ્ધા એટલે જેવી છે તેવી પદાર્થોની શ્રદ્ધા. હવે અહીંયા તો શું કહે છે? અહીંયા તો અતત્વો ઉપલબ્ધિ. ઉપલબ્ધિ તો છે પણ કેવી છે? પેલી જેમ છે તેમ નથી, અહીંયા તો વિપરીત છે. એટલે એમ કહ્યું છે કે તત્વનું અજ્ઞાન અર્થાત પદાર્થોનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપની શ્રદ્ધા નહીં હોતા વિપરીત શ્રદ્ધા, વિપરીત જ્ઞાન, અયથાર્થ જ્ઞાન છે. જીવોને જે તત્વોનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ વિપરીત જ્ઞાન છે તે શું છે? સ તે અજ્ઞાનસ્ય ઉદય, તે અજ્ઞાનનો ઉદય છે. અને જીવસ્ય અશ્રદ્ધાનત્વમ, અશ્રદ્ધાનત્વમ અહીંયા પણ એવી જ રીતે સંધિ જુદી પાડતા એ અશ્રદ્ધાનત્વમ થાય છે. કેમ કે ત્યાં જીવસ્યા કહ્યું છે ને, જીવસ્યા એટલે ત્યાં પણ જીવસ્ય પછી અ રહેલો છે જે એની સાથે જોડાઈ જાય છે. એટલે અહીંયા સંધિ છૂટી પાડતા એ અશ્રદ્ધાનત્વમ થાય. અશ્રદ્ધાનત્વમ, અશ્રદ્ધાન કહેવું છે, શ્રદ્ધાન નથી ત્યાં. તો જીવસ્ય અને બદલે જીવસ્યા છે એટલે જીવસ્યામાં શબ્દ બે
અશ્રદ્ધાનમાંનો અ છે એ ઉમેરાતા જીવશ્યા શબ્દ બને છે. એટલે જીવશ્યા શ્રદ્ધાનાત્મમ એક શબ્દ આખો એવી રીતે સંધિ થાય છે. એટલે સંધિ છૂટી પાડતા જીવશ્ય વત્તા અશ્રદ્ધાનાત્મમ. અહીંયા પણ અ લાગુ પડે છે. આ સમજવામાં ઘણો ફેર પડી જાય. અ ન લાગુ પડતો હોય તો શું થાય? એવી જ રીતે અતત્વ ઉપલબ્ધિને બદલે તત્વ ઉપલબ્ધિ કરી નાખીએ તો કેટલો બધો અર્થ વિપરીત થઈ જાય. એટલે બંને શબ્દની આગળ અ છે, અનો અર્થ થાય છે કે નહીં. બંને શબ્દની આગળ અ મૂકવામાં આવ્યો છે એનો અર્થ થાય છે કે નહીં, એમ નથી, એનાથી ઊંધું છે. એટલે અહીંયા પણ એ જ રીતે જીવસ્ય જીવને અશ્રદ્ધાનત્વમ, જે તત્વનું અશ્રદ્ધાન છે તે અશ્રદ્ધાન છે એટલે એ મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વસ્ય ઉદય એટલે મિથ્યાત્વનો ઉદય છે. શું કહ્યું? કે જીવોને જે તત્વનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ વિપરીત જ્ઞાન છે તે અજ્ઞાનનો ઉદય છે, અને જીવને જે અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. જીવને વસ્તુ સ્વરૂપનું અયથાર્થ અથવા વિપરીત જ્ઞાન છે તે અજ્ઞાન છે. જો અજ્ઞાન શબ્દ માટે પણ હવે સમજવાની જરૂર છે. પહેલાં પણ આપણે વાત કરી છે. અજ્ઞાનનો અર્થ એમ નથી થતો કે જ્ઞાન નહીં, એમ અર્થ નથી થતો. ધર્મમાં આપણે અજ્ઞાન અને જ્ઞાન બે શબ્દ વારે વારે ઉપયોગમાં લઈએ છીએ. તો જ્ઞાનથી વિરુદ્ધ અજ્ઞાન કહીએ છીએ તો એનો અર્થ એમ નથી થતો કે જ્ઞાન નહીં, એવો અર્થ નથી થતો. પણ જ્ઞાન ખોટું છે, ઊંધું છે, વિપરીત છે તો એને અજ્ઞાન કહેવામાં આવે. કેમ કે આત્માનો સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવ છે, જ્ઞાન ગુણ છે, પણ એનું પરિણમન જ્યારે એ ઊંધું થતું હોય તો એને અજ્ઞાન કહેવામાં આવે. જેમ છે તેમ નહીં જાણતા વિપરીત રૂપે એને જાણવું એટલે એ અજ્ઞાન છે. અજ્ઞાનનો અર્થ એવો નથી થતો કે જ્ઞાન નહીં, એમ નથી થતું. અજ્ઞાનને વિપરીત જ્ઞાન કહ્યું છે. એટલે પહેલાં એમ કહ્યું કે જીવોને જે તત્વનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ વિપરીત જ્ઞાન છે તે અજ્ઞાનનો ઉદય છે. વિપરીત જ્ઞાન છે એ અજ્ઞાનનો ઉદય છે. અને જીવોને જે તત્વનું અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. જીવોને જે તત્વનું અશ્રદ્ધાન છે. ભગવાને 6 પ્રકારના દ્રવ્યો કયા, અને એવી શ્રદ્ધા એને નથી તો એ મિથ્યાત્વ છે. જીવને જે અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. બે વાત કરી. હવે આગળ કહે છે વળી જીવાના યદ અવિરમણમ, એટલે વળી જીવોને જે અવિરમણ અર્થાત અત્યાગ ભાવ છે તે અવિરતિની વાત હવે આવે છે. પહેલાં તો અવિરમણ અર્થાત અત્યાગ ભાવ છે તે અસંયમસ્ય એટલે અસંયમનો ઉદય છે. જીવોને જે અવિરમણ અર્થાત અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે. અસંયમનો ઉદય છે. અવિરતિની વાત લેવી છે ને, એટલે શું? જીવોને અવિરમણ અર્થાત અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે. એટલે સંયમમાં એને શું હોય? સંયમમાં એને બધા પ્રકારે ત્યાગ હોય. અંતરંગ અને બાહ્ય સર્વ પ્રકારે એને ત્યાગ હોય, ત્યારે એ સંયમ કહેવાય. એટલે અહીંયા તો સંયમ નથી એમ દર્શાવવું છે, અસંયમ દર્શાવવો છે. એટલે એમ લીધું કે અત્યાગ ભાવ છે તે અથવા તો અવિરમણ અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે. 3 વાત. હવે આગળ ચોથું કહે છે અને જીવોને જીવાના ય કલુષ ઉપયોગ, કલુષ ઉપયોગ, કલુષ એટલે મલિન અર્થાત જાણપણાની સ્વચ્છતા રહિત. ઉપયોગ છે સ કષાય ઉદય, તે કષાયનો ઉદય છે. જીવોને જે મલિન
જાણપણાની સ્વચ્છતા રહિત, મલિનનો અર્થ કર્યો છે કે જાણપણાની સ્વચ્છતા રહિત અથવા તો મલિન ઉપયોગ છે તે જીવોને જે ઉપયોગ મલિન છે, ઉપયોગ એટલે શું? લક્ષ્ય. લક્ષ્ય કેવું છે? મલિન છે. મલિન લક્ષ્ય છે એટલે કે એ પોતે પોતાના સ્વરૂપને છોડી અને બીજે જ્યાં ઉપયોગ લઈ જાય છે તો એ ઉપયોગ જે છે તે સ્વચ્છ ઉપયોગ નથી, એ શુદ્ધ ઉપયોગ નથી. સ્વચ્છ એટલે શુદ્ધ, એ ઉપયોગ શુદ્ધ નથી, એટલે એ ઉપયોગને મલિન ઉપયોગ કહ્યો અથવા અશુદ્ધ ઉપયોગ કહ્યો. એટલે જીવોને જે મલિન ઉપયોગ છે તે કસાયનો ઉદય છે. એનો ઉપયોગ શુદ્ધ હોય તો એ આત્મામાં દ્રષ્ટિ કરીને રહ્યો હોય, પણ અહીંયા તો આત્મામાં દ્રષ્ટિ કરીને નથી રહ્યો. ત્યાંથી ચ્યુત થઈને બહાર નીકળીને એનો જ્ઞાન દર્શનનો ઉપયોગ જે પોતાના સ્વરૂપના લક્ષ્ય રહેવો જોઈતો હતો એને બદલે બહાર પરના લક્ષ્ય થાય છે. એટલે એવા ઉપયોગને આપણે મલિન ઉપયોગ કહીએ છીએ. એટલે જીવોને જે મલિન ઉપયોગ છે તે કસાયનો ઉદય છે. એનો ઉપયોગ મલિન થાય છે એટલે એ બહાર પરનું લક્ષ્ય કરે છે. માત્ર એનું પરનું જ્ઞાન કરે તો કંઈ વાત હતી નહીં, પણ પરનું જ્ઞાન નથી કરતો, એની સાથે જોડાય છે એટલે એવો ઉપયોગ થયો છે. ઉપયોગ મલિન ક્યારે થાય? મલિન તો ત્યારે થાય છે કે જ્યારે એ એની સાથે પર સાથે જોડાય છે. તો માત્ર જાણવા દેખવાથી કંઈ દોષ આવતો નથી. પરને જાણવું, પરનું જ્ઞાન થવું એમાં કોઈ દોષ નથી. ગુરુદેવે આના વિશે ઘણી સરસ સ્પષ્ટતા કરી છે એક પ્રવચનની અંદર કે જાણવું એ કંઈ દોષ નથી, જણાય. જ્ઞાન તો એનો સ્વભાવ છે એટલે એના જ્ઞાનની પર્યાયમાં પર પણ એને જણાય. પણ પર સાથે જોડાવવું, પરનું લક્ષ્ય કરી અને ત્યાં એની સાથે જોડાવવું, એના મય થવું, એ દોષ છે. એ દોષ છે. એવું કરતાં એને કસાય થાય છે. કેવા કસાય થાય? રાગના થાય, દ્વેષના થાય, ક્રોધ, માન, માયાના થાય, કે નવ પ્રકારના આપણે જે બીજા કસાય કહીએ છીએ તે રતિ, અરતિ, ભય વગેરે, એવા કસાય ભાવ થાય છે. એટલે દોષ ત્યાં આવે છે. થોડું સૂક્ષ્મતાથી સમજવાનું છે. હવે પ્રભુ, હવે ઘણા વખતથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ. અત્યારે આપણે 350 સ્વાધ્યાય થયા સમયસરના, ને એની પહેલાં બધા કેટલા શાસ્ત્રો, 2 મોટા શાસ્ત્ર કુંકુંદાચાર્ય ભગવાનના પણ પૂરા કર્યા, પ્રવચનસાર અને અષ્ટપાઉડ. એ સિવાય મોક્ષ માર્ગ પ્રકાશક પણ આપણે કર્યું, બેનશ્રીબેનના વચનામૃત પણ કર્યા, કૃપાળુદેવમાંથી પણ ઘણું કર્યું આપણે, તાકી તત્વધારા કરી, આત્મસિદ્ધિ કરી, ઘણા બધા સ્વાધ્યાય કર્યા છે. એટલે હવે આપણે જરાક સૂક્ષ્મતાથી સમજવું પડશે કે જે જ્ઞાન થાય છે તો એમાં જ્ઞાનમાં પરને પર તરીકે જાણવું એમાં કોઈ દોષ નથી, પણ એની સાથે જોડાય છે તો એ ઉપયોગને મલિન કયો છે. ઉપયોગની મલિનતા કયા પ્રકારે છે એ સમજવાનું છે. આપણે એક ઉદાહરણ લીધું હતું ગઈ વખતે શિબિરની અંદર, ટેમ્પામાં પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીની 123મી જન્મ જયંતિ પ્રસંગે, કે જેનો ઉપયોગ એ ત્યાં બહારમાં જાય છે અને બહારમાં જોડાય છે તો એ પોતે માર ખાય છે. એટલે એને સંસારનું ભ્રમણ થાય છે. અને એમાં આપણે એક ઉદાહરણ લીધું હતું ચંપકનું, કે બહાર ગયો, માત્ર જ્ઞાન કરીને આવવાનું હતું, એને એની જગ્યાએ એ એમાં જોડાઈ ગયો એટલે માર ખાઈને પાછો આવ્યો. એવું ઉદાહરણ આપણે લીધું હતું. એટલે અહીંયા એ વાતનું, અહીંયા ફરીથી હું તમારું લક્ષ્ય ખેંચું છું એ તરફ કે અહીંયા જે કહ્યું છે ને ઉપયોગ મલિન ઉપયોગ એટલે માત્ર જ્ઞાન દર્શનના ઉપયોગ માત્ર જ્ઞાન દર્શન જ કરે, જાણવા દેખવા રૂપે જ રહે છે તો કંઈ વાંધો નથી, પણ જાણવા દેખવા રૂપે નથી રહેતા, એની સાથે જોડાય છે એટલે એમ એ ઉપયોગ મલિન થાય છે. અહીંયા એ વાત કરે છે કે જીવોને જે કલુષ ઉપયોગ એટલે મલિન ઉપયોગ છે તે કસાયનો ઉદય છે. વળી જીવાનાય શોભન અશોભન વા, એટલે કે જીવને જે શુભ કે અશુભ કર્તવ્ય વિરતિ ભાવાવા ચેષ્ટ ઉત્સાહ, શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપ કર્તવ્ય કે વિરતિ ભાવા, એટલે એ શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપ ચેષ્ટાનો ઉત્સાહ, એટલે ચેષ્ટાનો ઉત્સાહ છે એટલે એ કઈ રીતે મન, વાણી અને કાયાના આશ્રયે એને એવી પ્રવૃત્તિ થાય છે કે નિવૃત્તિ, તે શું છે
એ યોગનો ઉદય છે. તમ યોગ ઉદયમ જાનીહી, તેને યોગનો ઉદય જાણ. આ 4 વસ્તુની વાત કરી. પહેલાં જે ગાથા છે 3 ગાથાની અંદર આ વાત કરી. 132, 133 અને 134 આ 3 ગાથાની અંદર પહેલાં તો એ વાત સમજાવી કે જીવને જે તત્વનું અજ્ઞાન અર્થાત વસ્તુ સ્વરૂપનું અયથાર્થ અથવા વિપરીત જ્ઞાન વર્તે છે તે અજ્ઞાનનો ઉદય છે, અને જીવને જે તત્વનું અશ્રદ્ધાન છે તે મિથ્યાત્વનો ઉદય છે. વળી જીવને જે અવિરમણ એટલે કે અત્યાગ ભાવ છે તે અસંયમનો ઉદય છે, અને જીવોને જે મલિન ઉપયોગ છે તે કસાયનો ઉદય છે. વળી જીવોને જે શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપ એને એવી ચેષ્ટાનો ઉત્સાહ છે, પ્રવૃત્તિ કે નિવૃત્તિ રૂપે કાર્ય કરવાનો, એવી ચેષ્ટાઓ કરવામાં ઉત્સાહ વર્તે છે, તે યોગનો ઉદય છે, એમ તું જાણ. આગળ 135 અને 136મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે એતેષુ હેતુભૂતેષુ યત તું કર્મણે વર્ગણાગતમ, એટલે આ ઉદયો હેતુભૂત થતાં જે કર્મણ્ય વર્ગણાગત એટલે કર્મણ્ય વર્ગણારૂપ પૂતગળ દ્રવ્ય જ્ઞાનાવરણ આદિ ભાવૈ અષ્ટવિધમ પરિણમતે, આ ઉદયો હેતુભૂત થતાં જે કર્મણે વર્ગણા રૂપ પૂતગળ દ્રવ્ય છે તે જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ 8 પ્રકારે પરિણમે છે. ક્યારે પરિણમે છે? તો કે પેલા ઉદયો છે એ હેતુભૂત થતાં. કયા ઉદયો હેતુભૂત થાય છે? આ 4 પ્રકારના ઉદયોની જે વાત કરી 3 ગાથામાં, એ ઉદયો એનું કારણ થાય છે, હેતુભૂત થાય છે એટલે કે કારણ થાય છે. શેનું કારણ થાય છે? તો કે પેલા કર્મણે વર્ગણા છે જે પૂતગળો છે એને કર્મરૂપે બંધાવવામાં જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય વેદનીય આ બધા કર્મ 8 પ્રકૃતિ આપણે જે લઈએ છીએ એ રૂપે બંધાવવામાં, એ રૂપે પરિણમન થવામાં એ હેતુભૂત થાય છે. પેલા ઉદયો એ હેતુભૂત થાય છે. તત કર્મણ વર્ગણાગતમ યદા ખલુ જીવનિબદ્ધમ, તે કર્મણે વર્ગણાગત પૂતગળ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે, તદા તું જીવ પરિણામ ભાવાનામ હેતુ ભવતી, એટલે આ ઉદયો હેતુભૂત થતાં જે કર્મણે વર્ગણા રૂપ પૂતગળ દ્રવ્ય જે જ્ઞાનાવરણ આદિ ભાવો રૂપે 8 પ્રકારે પરિણમે છે, તે કર્મણે વર્ગણાગત પૂતગળ દ્રવ્ય જ્યારે ખરેખર જીવમાં બંધાય છે ત્યારે જીવ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. પેલા કર્મણે વળગણા છે એનો તો સ્વભાવ જ એવો છે કે તો કર્મરૂપે પરિણમે. એ જેટલા પ્રકારની કર્મણે વર્ગણા છે એ પૂતગળ છે એનો તો એવો સ્વભાવ જ છે કે એ એવા બંધ રૂપે કર્મ બંધ રૂપે થાય, એ તો એનો સ્વભાવ છે. પણ એમાં એ જ્યારે એ બંધાય છે તો એમાં નિમિત્ત તરીકે જીવના આવા ભાવ હોય છે. કેવા ભાવ હોય છે? તો કે એને પૂર્વકર્મના જે ઉદય આવ્યા છે એ ઉદયને કારણે જે ભાવો વર્તે છે તેવા ભાવો. હવે અજ્ઞાન અવસ્થાની અંદર એવા ભાવ થાય. જ્ઞાન અવસ્થામાં તો કર્મના ઉદય પ્રમાણે ભાવ થતા નથી. અજ્ઞાની છે જેને પોતાના સ્વરૂપને જાણ્યું નથી એને પૂર્વકર્મનો ઉદય આવ્યો અને જે સંયોગો
સર્જાયા છે એ પ્રમાણે એને ભાવ થાય. કેમ કે એ અજ્ઞાની છે, એ એનું લક્ષ્ય કરે છે, એ એની સાથે જોડાઈ જાય છે, એટલે એને એવા ભાવ થાય છે. પણ કે જ્ઞાનીને એવા ભાવ નથી થતા. જ્ઞાનીને એવા ઉદય વર્તતા હોય તો એને કંઈ એવા ભાવ થતા નથી. જ્ઞાની તો પોતે પોતાને જાણે છે, પોતાનું સ્વરૂપ એને તો ખ્યાલમાં આવ્યું છે, એટલે એને કંઈ એવા ભાવ થતા નથી. અને જેને ભાવ થાય છે તે અજ્ઞાની છે, અને અજ્ઞાનીના એ ભાવો છે તે પેલા જડ કર્મ, એ કર્મને રજકણો ને કર્મરૂપે બંધાવવામાં એ નિમિત્ત કારણ થાય છે. એટલે જીવને એ કર્મ બંધાય છે ત્યારે એ પેલા ભાવ છે એ ઉદયો એને હેતુભૂત કયા, એ હેતુભૂત થાય છે. ટીકામાં અહીંયા વધારે સ્પષ્ટતા કરી છે, આપણે ટીકામાંથી વધારે સમજીએ. અહીંયા કહે છે કે તત્વના અજ્ઞાન રૂપે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે. આપણે પહેલાં જેમ વાત કરીએ પ્રમાણે અજ્ઞાન એટલે જ્ઞાન નહીં એવો અર્થ નથી, પણ ઊંધું સમજવું, ઊંધું માનવું, ઊંધું જણાવવું. એટલે તત્વના અજ્ઞાન રૂપે એનો અર્થ કર્યો છે અહીંયા કે અર્થાંત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે. અન્યથા ઉપલબ્ધિ રૂપે એટલે વસ્તુ તો જેમ છે તેમ જ છે, વસ્તુ કંઈ બદલાતી નથી. જો અહીંયા સમજવાનું છે, તત્વના અજ્ઞાન રૂપે એનો જે અર્થ કર્યો છે કૌંસમાં, એમાં શું લખ્યું છે કે અર્થાત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે, એનો અર્થ એમ કર્યો છે. એટલે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ કંઈ થતી નથી, વસ્તુ સ્વરૂપની ઉપલબ્ધિ તો એમ જેમ છે તેમ જ છે. પણ પેલાને જે જ્ઞાન થાય છે એમાં એને ઊંધી ઉપલબ્ધિ થાય છે, એટલે જ્ઞાનમાં એને જુદું જણાય. વસ્તુ સ્વરૂપ, એનું સ્વરૂપ જે છે એને ઊંધું ખ્યાલમાં આવે, એવું ઊંધું જે જ્ઞાન છે એને અહીંયા અજ્ઞાન કહ્યું છે. તત્વના અજ્ઞાન રૂપે અર્થાંત વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, જ્ઞાનમાં શું સ્વાદ આવે એટલે શું ખ્યાલમાં આવે, શું જણાય, એટલે સ્વાદમાં આવતું. એમ વસ્તુનું જેવું છે સ્વરૂપ એના કરતાં અન્ય રૂપે બીજી રીતે એને ખ્યાલ આવે છે, એમ એને જ્ઞાન થાય છે. એટલે એ જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે, એને અજ્ઞાનનો ઉદય છે. તત્વના અજ્ઞાન રૂપે જ્ઞાનમાં સ્વાદ રૂપ થતો, એટલે કે સ્વાદમાં આવતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે, તેઓ તેમય અર્થાત અજ્ઞાનમય ચાર ભાવો છે. પહેલી વાત શું કરી? અજ્ઞાનની વાત કરી કે તત્વના અજ્ઞાન રૂપે જે ખ્યાલમાં આવે છે એ શું છે? એ અજ્ઞાનનો ઉદય છે. તત્વના અજ્ઞાન રૂપે એટલે અજ્ઞાનનો અર્થ અહીંયા એ કર્યો કે વસ્તુ સ્વરૂપની અન્યથા જાણ, અન્યથા એનો મિનિંગ થવો, અન્યથા એ ખ્યાલમાં આવવું. એટલે એને અહીંયા એમ કહ્યું કે વસ્તુ સ્વરૂપની અન્યથા ઉપલબ્ધિ રૂપે જે જણાય છે, સ્વાદમાં આવે છે એટલે ખ્યાલમાં આવે છે. જ્ઞાન કરવાની ક્રિયામાં શું હોય કે જીભના સ્વાદની વાત નથી. અહીંયા એ જ્ઞાન કરે છે ને, જ્ઞાન થાય છે ને, એટલે એને અહીંયા સ્વાદમાં આવે એમ લીધું છે કે તત્વના અજ્ઞાન રૂપે તત્વ વસ્તુ સ્વરૂપ છે, એની ખોટી રીતે જે ખ્યાલમાં આવે છે, જે સ્વાદમાં આવે છે, એ અજ્ઞાનનો ઉદય છે. આ અજ્ઞાનની વ્યાખ્યા કરી પ્રભુ અહીંયા. અજ્ઞાનની વ્યાખ્યા સમજવા જેવી છે. આપણને બધાને અજ્ઞાન વર્તે છે. કેવી રીતે અજ્ઞાન વર્તે છે? તો કે આપણને વસ્તુ જે છે તે જુદી રીતે ખ્યાલમાં આવે છે, જુદી રીતે જણાય છે, આપણે એનું જ્ઞાન જુદા પ્રકારે કરીએ છીએ, એટલે એ અજ્ઞાન છે. સ્વરૂપનું જ્ઞાન છે તે જ માત્ર જ્ઞાન છે એમ કેમ કહેવામાં આવ્યું એ હવે તમને સમજાશે. આપણે પહેલાં આ વાત તો કરી છે, ઘણી વાર વાત થઈ છે કે આત્માનું જ્ઞાન સિવાય બીજું બધું છે તે અજ્ઞાન છે, એમ આપણે જે કહીએ છીએ એવું ઘણી વાર વાત આવ્યું છે સ્વાધ્યાયમાં. તો હવે અહીંયા સમજવાનું છે કે કઈ રીતે એ અજ્ઞાન થયું. તો કે આપણે જે જાણીએ છીએ, જીવને શરીર સાથે જાણીએ છીએ, એની પર્યાય રૂપે જાણીએ છીએ, એટલે એ શું થયું કહેવાય?
જેમ છે તેમ તો આપણે જાણ્યું ન કહેવાય, જુદી રીતે આપણે એને જાણી રહ્યા છીએ. એટલે જ્ઞાન તો કરીએ છીએ, પણ કેવું જ્ઞાન કરીએ છીએ? એની પર્યાય સાથે જીવનું જ્ઞાન કરીએ છીએ. એટલે જીવ જેવો છે તેવું જ્ઞાન નથી કરતા. એટલે અન્યથા રૂપે એની ઉપલબ્ધિ આપણને મનમાં ખ્યાલમાં આવે છે, વિકલ્પમાં આવે છે, એટલે એને અજ્ઞાન કહેવાય. એટલે એ અજ્ઞાન થાય છે. કોઈપણ પદાર્થ છે એને ભગવાનના જ્ઞાનમાં જેમ આવ્યો છે એમ જાણીએ તો વસ્તુની આપણે જેમ છે તેમ આપણે ઉપલબ્ધિ કરી, એમ એને જાણ્યું, એવો એને સ્વાદ આવ્યો. પણ ભગવાનને જે રીતે જણાય છે એ રીતે આપણે નથી જાણતા. આપણે તો ભેદ કરીને જાણીએ છીએ, આપણે તેને એની પર્યાય દ્વારા જાણીએ છીએ. એટલે એ અજ્ઞાન છે. તત્વના અજ્ઞાન રૂપે, એટલે અર્થાત વસ્તુ સ્વરૂપની બીજા પ્રકારે ઉપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો, સ્વાદમાં આવતો એ અજ્ઞાનનો એ ઉદય છે. અને એ અજ્ઞાનમાં શું છે તો કે 4 વસ્તુ આવે છે અજ્ઞાનની અંદર. એમાં 4 ભાવ પડ્યા છે: મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગના ઉદયો. કે જેઓ આ 4 શું છે કે જે નવા કર્મના હેતુઓ છે, નવું કર્મ બંધાય એના કારણ છે. કર્મબંધના કારણ આપણે 5 લઈએ છીએ ને. મિથ્યાત્વ જે ચોથા ગુણસ્થાને જાય છે તે. સંયમ છે એટલે અસંયમ, સંયમ નથી એવી દશા, એટલે મિથ્યાત્વ ચોથા ગુણસ્થાને જાય છે. અસંયમ છે તે 5મા ગુણસ્થાને જાય છે. પછી આપણે એક પ્રમાદ લઈએ છીએ, અને એ પ્રમાદ જે 7મા ગુણસ્થાને જાય છે. પછી કસાય એ 12મા ગુણસ્થાને જાય છે, અને યોગ એ 13મા ગુણસ્થાને જાય છે, 14મે પછી નથી હોતો. એટલે એમ આપણે 5 કારણ જાણીએ છીએ કર્મબંધના. તો અગાઉ પણ આપણે આ 4 સાથે લઈ લીધા છે, અને પ્રમાદને આપણે નહોતો લીધો, અને એનું કારણ સમજાવ્યું હતું કે એ 6ઠા 7મા ગુણસ્થાનની દશામાં 7મે હોય ત્યારે પ્રમાદ નથી હોતો, અને ફરી પાછો 6ઠે આવે ત્યારે એને પ્રમાદ હોય છે. એટલા માટે એ અહીંયા લેવામાં નથી આવ્યો. મુખ્યતાથી જે લેવામાં આવ્યું છે એ આ 4 જ છે. એટલે મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગ એ નવા કર્મબંધના કારણો છે. એ કારણો જે છે એટલે મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગો એનામય આ અજ્ઞાન છે એમ કહેવું છે. મિથ્યાત્વ, અસંયમ, કસાય અને યોગના ઉદયો કે જેઓ નવા કર્મના હેતુઓ છે તેમય અર્થાત અજ્ઞાનમય 4 ભાવો છે. તત્વના અશ્રદ્ધાન રૂપે, હવે વધારે વિસ્તાર કરીને સમજાવે છે અહીંયા, 4ની વાત હવે લેશે કે તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. અશ્રદ્ધાન રૂપે, તત્વના અશ્રદ્ધાન રૂપે જ્ઞાનમાં જે આ ખ્યાલમાં આવે છે, જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે. એટલે કે જે ખ્યાલમાં આવે છે એ મિથ્યાત્વ છે, એ મિથ્યાત્વનો ઉદય છે. અવિરમણ રૂપે એટલે અત્યાગ ભાવ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે. કલુષ અથવા કલુષિત એટલે મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કસાયનો ઉદય છે. મલિન ઉપયોગ રૂપે જ્ઞાનમાં જે સ્વાદમાં આવે છે તે કસાયનો ઉદય છે. અને શુભ અશુભ, શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપાર રૂપે, શુભાશુભ પ્રવૃત્તિ રૂપે કે નિવૃત્તિના વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. એટલે શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ જે થાય છે એ વ્યાપાર, એ રૂપે જે જ્ઞાનમાં જે સ્વાદમાં આવે છે એ યોગ છે, એ યોગનો ઉદય છે. એ જોડાવું છે એ યોગ છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વના ઉદયો હેતુભૂત થતાં જે કર્મણ્ય વર્ગણાગત પૂતગલ દ્રવ્ય જ્ઞાનાવરણ આદિ ભાવે 8 પ્રકારે સ્વયંમેવ પરિણમે છે, તે કર્મણે વર્ગણાગત પૂતગલ દ્રવ્ય
જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયંમેવ અજ્ઞાનથી સ્વ પરના એકત્વના અધ્યાસને લીધે તત્વ અશ્રદ્ધાના આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. હવે આમાં બીજી વાત સાથે લઈ લીધી. પહેલી વાતમાં તો આપણે એ સમજ્યા કે એ જે આવા ભાવે થાય છે તો એને 8 પ્રકારના, આપણે 4 પ્રકારના ઘાતી કર્મ અને 4 પ્રકારના અઘાતી કર્મ જે કહીએ છીએ તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની અને અંતરાય એ 4 ઘાતી કર્મની પ્રકૃતિ છે. અને આયુષ, નામ, ગોત્ર અને વેદનીય એ અઘાતી કર્મની પ્રકૃતિ છે. એટલે એવા 8 પ્રકારે એ જ્યારે થાય છે તો એ વખતે કર્મણે વર્ગણા પોતે 8 પ્રકારે એ સ્વયં પરિણમે છે. એટલે કે એ કર્મણે વર્ગણા પોતે એવા 8 પ્રકારના કર્મરૂપે પોતે જાતે બંધાય છે અને પરિણમે છે. હવે આગળ પછી બીજી વાત અહીંયા એ કહી કે તે કર્મણે વર્ગણાગત પૂતગળ દ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય છે ત્યારે, એટલે જીવને બંધાયું છે ત્યારે જીવ સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે, એટલે જીવને જ્યારે એ ઉદયમાં આવ્યું છે ત્યારે એ જીવને એ કર્મ એને ઉદયમાં આવ્યું છે ત્યારે અજ્ઞાનને લીધે જીવ સ્વયં પોતે એની સાથે એકત્વ કરે છે. માટે એને એની સાથે કર્મના ઉદયો સાથે એ કર્મ સાથે એકત્વ છે. તેથી એને એવા ભાવ થાય છે, અજ્ઞાનમય ભાવો થાય છે. એટલે 3 વસ્તુને અહીંયા સાથે લેવામાં આવી છે. પહેલાં જે લેવામાં આવ્યું તે એના ભાવને લેવામાં આવ્યું છે. ભાવને કારણે પેલા જળકર્મ બંધાય છે એ વાત લીધી. અને જળકર્મના ઉદયને કારણે જીવ પોતે સ્વ અને પરની એકતા બુદ્ધિ રાખીને બેઠો છે. એટલે સ્વ અને પરનું જેને ભેદ જ્ઞાન છે એની વાત નથી, પણ સ્વ પરના એકત્વના અધ્યાસને લીધે એને તત્વની અશ્રદ્ધા છે, જેમ છે તેમ શ્રદ્ધા નથી, એટલે મિથ્યાત્વ વગેરે એ છે. એમાં પછી બધું આવી ગયું. એમાં તત્વ અશ્રદ્ધાના આદિ એમ લીધું છે. એટલે કે મિથ્યાત્વ આદિ એ બધું જે થાય છે એ અજ્ઞાનમય પરિણામો જે થાય છે એ એને પોતાને કારણે થાય છે. જીવ સ્વયંમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્વ અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામ ભાવોનો હેતુ થાય છે. એ બધા પ્રકારના ભાવો જીવને પોતાને કારણે થાય છે. કોઈ કર્મ એને કરાવે છે એટલે થાય છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો છે માટે એને એવા ભાવ થાય છે, એવું પરિણમન થાય છે એમ નથી. જો કર્મથી એવું પરિણમન થતું હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કર્મ એવું પરિણમન કરાવતું હોય, કર્મનો ઉદય, તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે નહીં. પણ એમ નથી. જીવ પોતે જ એ રૂપે થાય છે. એટલે એ જીવનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે. જીવના ભાવ એવા થવા એ જીવનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે. એ વખતે પર્યાયમાં જીવને એવું થાય છે, કંઈ દ્રવ્યમાં નથી થતું, પણ પર્યાયમાં એવું થાય છે. એટલે પછી એના નિમિત્તે પેલા નવા કર્મ બંધ થાય છે, એટલે જળ કર્મ બંધાય છે. પણ એમાં પણ જળ કર્મ બંધાય છે એ પણ પોતે સ્વતંત્ર રીતે બંધાય છે. એમાં જીવનો કે આ ભાવ છે એ કંઈ એને બાંધે છે એમ પણ નથી. અને જળકર્મના ઉદય પણ સ્વતંત્ર રીતે આવે છે, એનું પરિણમન પણ સ્વતંત્ર રીતે થાય છે. અને જીવ એની સાથે જોડાઈને પોતે પાછો એવા ભાવ કરે છે. એટલે 3 વસ્તુ જે લેવામાં આવી છે એ 3 થાય છે સ્વતંત્ર રીતે, પણ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે એ વાતને અહીંયા આ 5 ગાથા દ્વારા કુંકુંદાચાર્ય ભગવાન આપણને સમજાવે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે અજ્ઞાન ભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પૂતગળના પરિણામ છે. આપણે આ કરી ગયા છીએ એટલે આ તો હવે બહુ સહેલાઈથી સમજાય એવું છે. અજ્ઞાન ભાવના ભેદરૂપ છે. આને અજ્ઞાન ભાવના ભેદરૂપે કહ્યું, કેમ કે દરેક વસ્તુ એ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ એને જ્ઞાનમાં સ્વાદમાં આવે છે ને. અને એ જે સ્વાદમાં આવે છે એ બધું કેવું છે?
એ જે છે જેમ હોવું જોઈએ એમ નથી, એના કરતાં વિપરીત છે. ચારે ચારમાં વિપરીતતા પહેલાં જણાવીને, પહેલાં વિપરીતતા સમજાવી. મિથ્યાત્વ એટલે શું, અવિરતિ એટલે શું, કસાય એટલે શું અને યોગ એટલે શું, એ ત્રણે ત્રણ કયા પ્રકારે વિપરીત છે એ સમજાવ્યું. અને એ વિપરીતતાનો સ્વાદ આવે છે એટલે એ અજ્ઞાન ભાવ છે. એટલે અહીંયા ભાવાર્થમાં પંડિતજીએ એક જ લીટીમાં સાથે જ બધું લઈ લીધું કે અજ્ઞાન ભાવના ભેદરૂપ, એના એ ભેદરૂપે છે. જે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગના ઉદયો તે પૂતગલના પરિણામ છે. આ બધા ઉદયો છે તો પૂતગલના પરિણામ, પણ એની સામે પેલો જીવ એની સાથે જોડાય છે એટલે જીવને એવા ભાવ થાય છે. અને તેમનો સ્વાદ અતત્વ શ્રદ્ધાન આદિ રૂપે, એટલે અહીંયા ચારે ચાર લઈ લેવાના. અતત્વ શ્રદ્ધાન રૂપે, અવિરતિ રૂપે, કસાય રૂપે અને યોગ રૂપે એને જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં પેલા જળ રજકણો છે એ સ્વયં પોતે કર્મરૂપે બંધાય છે. એ 8 પ્રકારની પ્રકૃતિ મુખ્ય કહી, અને આમ તો 148 પ્રકારની કર્મની પ્રકૃતિ રૂપે પેલા કર્મણે વર્ગણા છે એ બંધાય છે. એટલે કહે છે કે તે ઉદયો નિમિત્તભૂત થતાં કર્મણ્ય વર્ગણારૂપ નવા પૂતગળો સ્વયંમેવ જ્ઞાનાવરણ આદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે, જીવના સંબંધમાં આવે છે. કેમ કે જે જીવને એવા ભાવ થયા છે એના સંબંધમાં એ થવાના. દરેક જીવને પોતપોતાના જેવા ભાવ છે એ પ્રકારે પેલા કર્મણે વર્ગણા જે છે એ એની સાથે એની નજીકમાં બંધાય છે, એની નજીકમાં બંધાય છે. એટલે દરેક જીવના જેવા ભાવ છે એ પ્રકારના જે જળ કર્મના બંધ છે તે એની સમીપમાં થાય. દરેકને જુદા જુદા હોય, જેવા ભાવ છે એવા કર્મ છે. એટલે જીવ સાથે બંધાય છે અને તે સમયે જીવ પણ સ્વયંમેવ પોતાના અજ્ઞાન ભાવથી અતત્વ શ્રદ્ધાન આદિ ભાવો રૂપે પરિણમે છે. એટલે સ્વયંમેવ જીવ પોતે અજ્ઞાનને લીધે અતત્વ શ્રદ્ધાન એટલે મિથ્યાત્વ, અહીંયા પછી આદિ મૂક્યું છે, અતત્વ શ્રદ્ધાન આદિ એટલે ચારે ચાર અહીંયા પણ એ રીતે લઈ લેવાના કે જીવ સ્વયં પોતે અજ્ઞાન ભાવથી મિથ્યાત્વ રૂપે, અવિરતિ રૂપે, કસાય રૂપે અને યોગ રૂપે એવા ભાવ રૂપે પરિણમે છે. અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે. એટલે અજ્ઞાનમય ભાવ બીજું કોઈ એને કરાવતું નથી, એ પોતે જ અજ્ઞાનમય ભાવે થાય છે. મિથ્યાત્વ આદિનો ઉદય થવો, નવા પૂતગળોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવવું અને જીવનું પોતાના અતત્વ શ્રદ્ધાન આદિ એટલે કે મિથ્યાત્વ આદિ ભાવ રૂપે પરિણમવું, એ ત્રણેય એક સમયે જ થાય છે, પણ સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે. કોઈ કોઈને પરિણમાવતું નથી. શું કહ્યું? 3 વાત સાથે થાય છે. પહેલી વાત એ લીધી કે આ મિથ્યાત્વ આદિનો ઉદય, એટલે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગ એનો ઉદય જે પહેલાં સમજાવવામાં આવ્યો એવી રીતે એ ઉદય, એની વ્યાખ્યાઓ કરી તે પ્રમાણે એવો ઉદય, એ ચારે ચાર વસ્તુનો ઉદય થવો અને નવા પૂતગળ કર્મ રૂપે પરિણમવું, એટલે કે પેલા કર્મણે રજકણોનું એવી રીતે પરિણમવું, કર્મરૂપે પરિણમવું, કર્મરૂપે બંધાવવું. આ બીજી વાત. પેલા મિથ્યાત્વ આદિનો ઉદય જે છે એ થવો અને એના નિમિત્તે આપણે કહીએ છીએ, કેમ કે એ ભાવ કોના છે? જીવના છે, એ જીવના ભાવ છે. એ વખતે બીજું કામ શું થાય છે? એ જ વખતે કે પેલા કર્મણે રજકણો, નવા પૂતગળો એમનું કર્મરૂપે પરિણમન થવું, બંધાવવું એ થાય છે. અને સાથે ત્રીજી વસ્તુ પણ લખી છે કે જીવનું પોતાના અતત્વ શ્રદ્ધાન આદિ ભાવરૂપે એટલે મિથ્યાત્વ, અવિરતિ, કસાય અને યોગના ભાવરૂપે પરિણમવું, એ ત્રીજી વસ્તુ. એ ત્રણેય એક જ સમયે થાય છે અને છતાંય એ ત્રણે ત્રણ છે તે પોતે સ્વતંત્ર છે, પોતપોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.
એમ નથી કે કર્મના ઉદય છે એટલે જીવને આવા ભાવ થાય છે, એમ નથી કે આવા ભાવ છે એટલે જ પેલા જડ કર્મો બંધાય છે, એવું નથી. એટલે ત્રણ વસ્તુ સ્વતંત્ર રીતે થાય છે, માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ છે. તો આ ત્રણેય વાતને આપણે આમાંથી સમજ્યા છીએ. હવે એના સંબંધી વધારે આપણે વિસ્તાર પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર આપેલ પ્રવચનમાંથી કરવાનો છે. આજે થોડોક વિસ્તાર આપણે એમાંથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, ગાથા 132થી 136 ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 257. અહીંયા ગુરુદેવ કહે છે કે જુઓ, આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વભાવી પરમ પવિત્ર પ્રભુ છે. આત્મા ત્રણેય કાળે જ્ઞાન સ્વભાવી છે, પવિત્ર છે, ભગવાન આત્મા છે. તેનું ભાન નહીં હોવાથી, એની દ્રષ્ટિ નથી કરી, એનું લક્ષ નથી કર્યું, એને જાણ્યો નથી, એનું જ્ઞાન થયું નથી, એટલે એનું ભાન નહીં હોવાથી પર્યાયમાં અજ્ઞાન ભાવે પરિણમે છે. જો દ્રવ્ય તો એનું શુદ્ધ છે, ત્રણેય કાળે શુદ્ધ છે, તો જ્ઞાન સ્વાભાવિક છે, પણ અજ્ઞાન ભાવ ક્યાં છે? અજ્ઞાન ભાવ પર્યાયમાં છે. અજ્ઞાનની વ્યાખ્યા આપણે કરી ચૂક્યા છીએ, હવે ફરીથી નથી કરવી. એટલે અજ્ઞાન ભાવે જીવ પર્યાયમાં પરિણમે છે. જળ પૂતગળ ઉદયમાં આવતા જ્ઞાનમાં જે અજ્ઞાનરૂપ વિપરીત જ્ઞાનરૂપ સ્વાદ આવે છે, તે ખરેખર જળ પૂતગળનો સ્વાદ છે. હવે જળ પૂતગળનો સ્વાદ એને કેમ એમ કહ્યો? કેમ કે એ લક્ષ એનું ત્યાં છે, અને એના લક્ષે જે એને સ્વાદ આવે છે એટલા માટે એનો સ્વાદ કયો, પૂતગળનો સ્વાદ કયો. અને બીજી વાત એ કે જો એ પોતાનો સ્વાદ હોય, આત્માનો સ્વાદ હોય, તો એ અલૌકિક આનંદનો અનુભવ એને થવો જોઈએ. એવું તો થતું નથી. એટલે જ્યારે એ અજ્ઞાન ભાવે પરિણમે છે ત્યારે એને જે સ્વાદ આવ્યો, એટલે અજ્ઞાનનો સ્વાદ આવ્યો. એમાં શું, અજ્ઞાનમાં શું સ્વાદ આવ્યો? વિપરીતતા. વિપરીતતાનો જે સ્વાદ એ આવે છે, એ સ્વાદને માટે અહીંયા ગુરુદેવ એમ કહે છે કે ખરેખર એ જળ પૂતગળનો સ્વાદ છે. તે આત્માનો શુદ્ધ ચૈતન્યનો પવિત્રતાનો સ્વાદ નથી. એ આત્માનો શુદ્ધ ચૈતન્ય, ભગવાન આત્મા ચેતન છે, એનો સ્વાદ નથી. એનો તો સ્વાદ હોય તો એમાં તો અલૌકિક આનંદનો એને અનુભવ થવો જોઈએ. પણ અહીંયા તો એ અજ્ઞાનના સ્વાદને માણે છે. જે જેમ છે તેના કરતાં વિપરીત રૂપે એને સ્વાદે છે, એને અનુભવે છે. એટલે એ અજ્ઞાનનો જે સ્વાદ છે એ સ્વાદને જળનો સ્વાદ કહી દીધો. એ જળ પૂતગળ ઉદયમાં આવતા જ્ઞાનમાં જે અજ્ઞાનરૂપ વિપરીત જ્ઞાનરૂપ, અજ્ઞાનરૂપ કહો કે વિપરીત જ્ઞાનરૂપ જે સ્વાદ આવે છે, તે ખરેખર જળ પૂતગળનો સ્વાદ છે. તે આત્માનો શુદ્ધ ચૈતન્યનો પવિત્રતાનો સ્વાદ નથી. અહીં અજ્ઞાનમય ભાવના 4 ભેદ કયા છે. આ પહેલાં તો અજ્ઞાનની વાત કરી, એને ફરીને સમજવા જેવી છે. આપણે આવતી વખતે પણ થોડો ફરીથી વિસ્તાર કરીશું. થોડુંક અઘરું લાગે, પણ હવે ફરીથી વાંચીએ, અભ્યાસ કરીએ એટલે પછી એટલું અઘરું નહીં લાગે. એટલે અહીં આ અજ્ઞાનમય ભાવના આ 4 ભેદ કયા છે એ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. અને અજ્ઞાનમય ભાવમાં આ ચારેય ઊભા છે. કયા 4? મિથ્યાત્વને અજ્ઞાનમય, મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, એ ચારેય અજ્ઞાન ભાવમાં એ ચારેય ઊભા છે. અને જેને આત્મદ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને દ્રષ્ટિની અપેક્ષાએ એ ચારેય ભાવ ટળી ગયા છે. દ્રષ્ટિની અપેક્ષાએ ટળી ગયા છે એમ કહેવાય જે જ્ઞાની છે એને. હજી ખરેખર તો એ ચારેય ભાવ મૂળમાંથી પૂર્ણપણે તો ક્યારે જાય કે જ્યારે એને કેવળ જ્ઞાન થાય ત્યારે. પણ અહીંયા તો દ્રષ્ટિની અપેક્ષા, એટલે દ્રષ્ટિ એટલે અહીંયા એની શ્રદ્ધા સાચી થઈ છે. એ દ્રષ્ટિની અપેક્ષાએ કહેતા એની દ્રષ્ટિ આત્મા તરફ થઈ છે, એને અનુભવ થયો છે. એટલે જે શ્રદ્ધા સમ્યક વર્તે છે એ અપેક્ષાએ એને ચારેય ભાવ ટળી ગયા છે એમ અહીંયા સમજાવ્યું છે. તો આનો વધુ વિસ્તાર હવે આવતા સ્વાધ્યાયમાં લઈશું.
Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, અથવા તો પ્રતિભાવ હોય તો આપણે લઈએ. મારી બધાને એક પ્રભુ ખાસ વિનંતી છે કે ફરીથી આ વાંચવું જોઈએ. આ જે આપણે કરીએ સ્વાધ્યાય એ તરત જ ફરીથી વાંચવો જોઈએ. આજે ને આજે, અને ઈસ્ટ કોસ્ટ ઉપર જે લોકોને બહુ મોડું થઈ ગયું હોય એમને બીજે દિવસે સવારના પહેલું કામ આ કરવું જોઈએ. એ ફરીથી આપણે વાંચીએ અને આપણી જાતે ફરીથી એને સમજીએ, બેસાડીએ નહીં તો બધું વ્યર્થ જશે. કેમ કે આટલો બધો આપણે સ્વાધ્યાય કરીએ છીએ, સમયસારનો સ્વાધ્યાય થવો એ પણ પુણ્યનું કારણ છે. એવું પુણ્ય હોય તો થાય, નહીંતર કંઈ થતો નથી. સમયસાર ઘરમાં પડ્યું હોય અને સ્વાધ્યાય ન થાય. એટલે એવા સંયોગો પ્રાપ્ત થવા અને એવી રુચિ થવી એ મહાપુણ્યનું કારણ છે. ગુરુદેવે તો વારંવાર એ વાત કરી છે. એટલે આપણે પણ પછી સ્વાધ્યાયને ગંભીરતાપૂર્વક લેવો જોઈએ. સ્વાધ્યાય કરીએ છીએ તો પૂરેપૂરી ગંભીરતા રાખવી એમાં. આ ફરીથી વાંચવું અને શબ્દે શબ્દને સમજવાનો પ્રયત્ન પણ કરવો. એટલા માટે આપણે થોડાક વધારે ઊંડાણમાં જઈએ છીએ, સૂક્ષ્મતાથી વિચાર કરીએ છીએ. થોડીક સંધિ વગેરેનો પણ આપણે એટલા માટે વિચાર કરીએ છીએ કે જેથી કરીને આપણને સરળ થઈ જાય. અને જ્યાં સુધી એ ભાવ ના પકડી શકીએ ત્યાં સુધી તો બધું જ નકામું છે. એટલે વાંચ્યા વગર તો એ ભાવ પણ નહીં પકડાય. એટલે પ્રવચન રત્નાકર પણ બરાબર વાંચવું. પ્રવચન રત્નાકર વાંચીએ અથવા તો ગુરુદેવના 19મી વખતના પ્રવચન જે સમયસાર સિદ્ધિ રૂપે લખાયા છે એ વાંચીએ તો પણ ચાલે. એમાં પણ એ જ વાત છે. પણ સમયસાર સિદ્ધિમાં શબ્દે શબ્દ લખાયો છે, એટલે કે ગુરુદેવે કઈ જગ્યાએ શબ્દમાં રોકાણ કર્યું છે, કઈ રીતે ભાર મૂક્યો છે, એ બધું એ શબ્દ વાંચતા નથી ખ્યાલ આવતું. એ વખતે સાથે પ્રવચન ચાલુ રાખીને સાંભળીએ, વાંચીએ તો વધારે ઉપયોગી થાય. 18મી કે 19મી વખતમાં કોઈ પણ વખતના ગુરુદેવના પ્રવચન સાંભળીએ અથવા તો પ્રવચન રત્નાકર વાંચીએ તો આ બધું બરાબર સમજાશે. એટલે આપણે જે સ્વાધ્યાય કરીએ છીએ એ કંઈ ગુરુદેવના પ્રવચનનું કંઈ રિપ્લેસમેન્ટ નથી, પણ ગુરુદેવના પ્રવચનને વધારે સારી રીતે સમજવા માટે આપણે આ કરીએ છીએ. કે આપણે અર્થ આ તે બધું બરાબર સરખી રીતે કરી ગયા હોઈએ, પછી ગુરુદેવના પ્રવચનને સાંભળીએ તો આપણને ઘણું લાભનું કારણ થાય. અને ક્યારેક તો આપણે એવા જ્ઞાનની ક્રિયામાં એ વખતે અંદર ઊંડા ચાલ્યા જઈએ કે એમાંથી સમ્યક દર્શન થાય. એટલે ગુરુદેવનું પ્રવચન તો બહુ ભાવવાહી હોય છે. એક એક પ્રવચન છે તે ખૂબ ભાવવાહી છે. એનો બરાબર લાભ ઉઠાવવો હોય તો પહેલાં આપણે આ સ્વાધ્યાય કરીએ, વાંચીએ, અને ત્યાર પછીથી ગુરુદેવનું જો પ્રવચન સાંભળવામાં આવશે તો પછી તમે એકાગ્રતાથી એ પ્રવચન સાંભળતા સાંભળતા તમે મનોમંથન ચિંતનમાં ઊંડા ઉતરી જશો. તો પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો પછી આપણે સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.